આપણે જે નોકરી કરીએ હવે બીજાને ત્યાં જઈને આપણે સવારે ટિફિન લઈને જવાનું ને પછી ત્યાં જઈને આપણે સવારે 8 થી 8 નોકરી કરવાની કે ગમે તે તેને કરતાં તો 10 ગણું સારું છે. પોતે બી હલાવીએ છીએ, આમાં કંઈ કરવાનું જ નથી. હા, આમાં ખાલી બટન જ પાડવાનું છે, બીજું શું કરવાનું, પેલી સાઈડથી કાઢી નાખવાનું. જોવા બી નથી આવ્યા તમારે અહીંયા, જોવા નથી આવ્યા. ત્યાં એક જ વાર જોઈ લી, 1-2 વાર કદાચ ફાધર સાહેબે જોઈ હશે અને મને કીધું કે સારું છે કે ઘરના બાયણે બેસીને કામ કરવાનું, આપણા ઘરના સાથે હોય, આપણે ઘરનું કરે ને આ ગામવાળાને બી સપોર્ટ મળે કે ભાઈ દૂર દૂર નહીં જવું પડે. કેટલા વર્ષ થયા છે? 21 છે. 21 વર્ષની અંદરમાં તો તમારું ભણવાનું એજ્યુકેશન ચાલુ છે? એજ્યુકેશન ચાલુ છે. હા જી. અચ્છા મિત્ર, હું વડસાલ જિલ્લાની અંદરમાં આવ્યો છું. તો અહીંયા ગામડાની અંદરમાં સારો એવો બિઝનેસ કરે છે, અમારું એક મશીન હલાવે છે, તો આપણે એને મળીએ. કારણ કે અહીંયા હું ગામડાની અંદરમાં આવ્યો ને તો આપણે નેહડામાં ગયા હોય ને સાસણમાં, અને કેમ ફરિયામાં ની આપણે પઠ્ઠા હોય એવી રીતના આ લોકોના અહીંયા ફરિયા હોય, એવી રીતના બધા 5 ઘર 10 ઘરના ફરિયાની અંદરમાં બધા લોકો રહેતા હોય અને ગામડામાં બિઝનેસ કરતા હોય. તો એવા જ હું ફરિયાની હું મુલાકાત કરાવું. અમારા ભાઈ સાથે ગલાવે છે. કેમ છો ભાઈ? બસ. તમારું નામ ને તમારું ગામનું, તમારા ફરિયાનું નામ ને એ થોડુંક જણાવો. મારું નામ જીલ છે. અમારા ગામનું નામ નવેરા ને આ સુથાર ફળિયું લાગે, આ બાજુ ફળિયું કહે એટલે ફળિયું. હા, ફળિયું. કેવું ફળિયું? હા, આ સુથાર ફળિયું. સુથાર ફળિયું. હા. હવે આ જ્યારે અમારી આ આટોમાઇઝ ઘંટીનો તમે કોન્ટેક્ટ કર્યો એ કેવી રીતનો કર્યો? એ આ ફાધર સાહેબ છે એમણે વાપી સાઈડ એ ઘંટી, આ તમારી જે ઘંટી છે એ જોઈ વાપી સાઈડ કોઈ જગ્યા, અને મને આવીને નામ કીધું. હવે આપણે થોડું ઓનલાઈન થોડું વિઝિટ કરી નાખીએ એટલે તેમાં જોયું ઓનલાઈન રિવ્યુ બધા સારા હતા, એટલે પછી આપણે એમ જોવા બી નથી આવ્યા તમારે અહીંયા, જોવા નથી આવ્યા. ત્યાં એક જ વાર જોઈ લી, 1-2 વાર કદાચ ફાધર સાહેબે જોઈ હશે અને મને કીધું કે સારું છે, એટલે આપણે પછી તમારો ઓનલાઈન જે નંબર નીકળ્યો ને એ નંબર પર કોન્ટેક્ટ કર્યો. તમારી ટીમ બહુ મોટી છે આઈ થિંક. હા, અમારે 30-32 જણાની ટીમ છે ઓનલાઈનની અંદરમાં સેલિંગમાં. હા, એમાં કોન્ટેક્ટ થયો ને પછી મને બધું વોટ્સઅપમાં બધી ડિટેલ શેર થઈ અને પછી હું એ માગી લીધું, આપણે મંગાવ્યું ને પછી આઈ થિંક તમારી જ ગાડી આવે છે અહીંયા ડિલિવરી કરવા માટે. ગુજરાતમાં બધી અમારી ગાડી જઈને ડિલિવરી કરી આવે, ડેમો કરી દઈએ બધું. એ બધું ડિલિવરી થઈ ને પછી આપણે તમારા માણસ બે દિવસમાં આઈ થિંક આવીને બધું ફિટિંગ કરીને અમને ડેમો આપીને ચાલુ કરીને આપી ગયેલા. બરાબર છે. હા, તો તમને કેવો અનુભવ રહ્યો? ડાયરેક્ટ આટલો ભરોસો કરીને કે ત્યાંથી ઓનલાઈન સીધું મગાવ્યું? તો એ ભરોસો હતો. તમારા જે યુટ્યુબ પર જે આ વિડીયો છે એવા વિડીયો તમારા આગળ બી હતા અને એમાં થોડું જોયું કસ્ટમરના રિવ્યૂ સારા છે, એટલે પછી આપણે એના પર નિર્ણય લીધો કે આપણે આ મશીન લાવી આપ. અમારા પાસે આગળ ઉતા નાના મશીન પેલી આ પહેલાં તો પથ્થરવાળી લાવેલા. પથ્થરવાળી લાવેલા? કોણ હલાવતું પથ્થરવાળી? આ આપણે માણસો જ હલાવતા. માણસો ને અમે બી જાતે થોડું થોડું કરીએ હલાવી. હા, હલાવી. પણ તેમાં શું છે કે થોડું લોટ ડસ્ટ બહુ કરે, ઉડે બહુ. હા, ને હવે આપણા કપડાં બધા બગાડી નાખે તેવું કામ છે. પણ હવે વસ્તુ પરિસ્થિતિ તેમાં શું કે આપણે ચાલુ કરીને બી એકવાર ગયા ને તો આપણે ત્યાં જ રહેવું પડે. બરાબર. આપણે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે ત્યાં ઘંટી પર જ ઊભી રહેવું પડે પથ્થરવાળી ઘંટીમાં. એટલે પછી એમાં બી કંઈ નહીં, એ ચલાવી પછી અમે એક બીજી નાની લીધી જે આપણે કટર મશીન વાળી આવે તે નાની 5 HP ની લીધી. પછી તેમાં હલાવ્યું પણ તે હવે નાની પડે, 5 HP નાની પડે. અને કસ્ટમર શું આજે તો કસ્ટમર ટાઈમ લઈને આવે, થોડો અમને ફટાફટ કરીને દો, ઊભા કરીને લો, એટલે પછી તેને આપણે બેસાડી મૂકીએ તે બી સારું નહીં લાગે. ને પછી આપણે મોટું વિચાર કર્યો એટલે પછી આ તમારી જોઈ ને આમાં શું કે તમારે એમાં આઈ થિંક ડબલ કટર ને ડબલ બીટર ને એ બધું, એટલે ઝડપથી કામ થાય ને સારું કામ થાય. એટલે પછી આપણે એના પર નિર્ણય લીધો કે આપણે આ મશીન મંગાવીએ. બરાબર. હા, ને આમાં શું એક કે લોટ ઠંડો નીકળે. હા, બાકી આપણે કોઈ આ પેલા પથ્થરવાળું તો નીકળીને જાય એટલે પેલા બાઇક પર લઈ જાય તો પેલાને ગરમ લાગે, આમાં નથી લાગતું. સમજી ગયા. તો તમે પથ્થરવાળી ઘંટી અને ઓલી કટરવાળી પેલા બે ઘંટી હલાવતા હતા, એમાં જે કસ્ટમર તમારી પાસે લોટ ધરાવીને લઈ જાય તો એ લોકો શું કહેતા? હવે આમાં જે આટોમાઇઝ ઘંટીમાં ધરીને આપો છો તો એનો બેનો શું બેનો કસ્ટમરનો કહેવાનો ફીડબેક છે? કસ્ટમરની પહેલાં ફરિયાદ આવતી હતી કોઈ વાર કે ભાઈ આજે તમારું થોડું જાડું થઈ
કાલે મારો લોટ પટલો થઈ ગયો, હા હા એ ફરિયાદ હવે નથી આવતી. જે દાડથી આ મશીન લાગેલું એ દાડથી આઈ થિંક આજ એક કસ્ટમરે મને નથી કીધું કે આ તમારો લોટ બગાડ્યો. લોટ બગાડ્યો એમ એક કસ્ટમરની ફરિયાદ નથી. ઓમાં કેટલા દિવસે ફરિયાદ આવતી? એમાં આવતી હવે આજે કસ્ટમર તે આ ગયો, હવે અઠવાડિયા પછી જ આવવાનો તે લઈને. હા, એટલે તે આ બીજી વાર આવે ત્યારે કહી કે આગલી ખેલ લોટ આવો ખરાબ આવ્યો તમારો એવો. બરાબર છે. તો તમે આ ઘંટી હલાવો છો તો તમારા માણસો હલાવે કે કોણ હલાવે છે? હા, માણસો છે ને અમે પોતે બી હલાવીએ છીએ. આમાં કંઈ કરવાનું જ નથી. એવું છે? હા, આમાં ખાલી બટન જ પાડવાનું છે, બીજું શું કરવાનું? પેલી સાઈડથી કાઢી નાખવાનું. અચ્છા, અહીંથી લાખ્યું પેલી સાઈડથી કાઢી લેવાનું. એટલે કાંઈ એમાં વિચારવાનું જ આમાં નથી. શું છે? કંઈ નહીં. તો તમારા માણસો કોઈ પણ હલાવી હા, દે? કોઈ પણ હલાવે. અચ્છા, તો ઓલી ઘંટી કરતા આમાં હલાવવાની વધારે મજા આવે. હા. તો તમે પહેલા શું કરતા? અહીંથી પહેલા આ અટાણે મૂક્યું પહેલા હા, તમારો શું બિઝનેસ હતો? પહેલા તો આ જ હતો, કેટલ ફીટનો હતો. કેટલ આપણે આજે પેલા ગાય ભેંસ જે બધું ખાય છે, હા હા, એનો બિઝનેસ હા, એનો બિઝનેસ હતો. હજુ ચાલે જ છે. ચાલે છે. હા. તો તમારો એ બિઝનેસ ત્યારે એ હતો અને હવે આ મશીન મૂકી અને હવે તમે બધાને કસ્ટમરને બધા આટાને એવું તો કેટલી પ્રકારના તમે આમાં આટા ધરતા છો? આમાં તો આઈ થિંક અત્યારે ઘઉં ને ચાવલનું જ આપણે કામ કરીએ. આમાં તો આ સાઈડ છે ને બાજરી જુવાર ને એ બધું કોઈ નથી ખાતું. કોઈ નથી ખાતું. એટલે તમારે અહીંયા ખાલી ચાવલ, ખાલી ઘઉં ને ચાવલ, ઘઉં ને ચાવલ બે જ વસ્તુ. હા, તો જે જગ્યાએ જે જમાના પ્રમાણે અને ખાવા પીવાનું હાલતું હોય એ પ્રકારના રોટલા બધા ખાતા હોય ને એવું ધરતા હોય છે. હવે તમે આગળ શું વિચારી રાખો છો? હવે આગળ કેવું શું ક્યાં ધંધામાં ભોગવું છે? નહીં, આગળ હવે એને અપગ્રેડ જ કરવાનું છે. હવે આ વર્ષે આટલો ગોડાઉન અડધું હતું, આ હમણાં ડબલ કરી નાખ્યું અત્યારે. ડબલ કરી નાખ્યું. હા, સમજાઈ ગયું. તો હજી તમારે પ્રોડક્શન પણ ડબલ કરવાની ગણતરીમાં છે. તો આપણે તમે અહીંયા ગામડામાં છો અને ગામડાની અંદરમાં સારો એવો બિઝનેસ કરો છો, બરાબર છે, અને સારું એવું કમાવો છો. કેટલું અંદાજે આમાં તમે દરરોજનું દરી નાખતા છો? હવે રોજનું એટલે કોઈ દિવસ ગેપ પડે, બાકી તો નહીં જ પડતી હોય. બાકી 10-15 મણ કરું. 10 થી 15 મણ કરી નાખો તો કેટલા ફરિયાનું કામ ધરતા છો આ તો ગામના? આ તો આપણા ફળિયાના તો આવે જ, પણ બીજા ગામથી બી આવતા છે. બીજા ગામથી આવે? બીજા 2 ગામ છોડીને બી આવતા છે. જે એકવાર આવ્યો તે પાછો નહીં જાય. શું વાત છે? હા, એકવાર આવી પાછો ન જાય, પાછું. એટલી સારી ક્વોલિટીને મળે. હા, સમજાઈ ગયું. તો હવે આ આપણો વિડીયો બધા લોકો જોતા હોય અને ભણેલા ગણેલા હોય, કોઈ ગામડામાં રહેતા હોય અને એને જોબ કરવામાં દૂર જવું પડતું હોય અથવા તો ઘણી જગ્યાએ એની આવડત પ્રમાણે જોબમાં સેટિસ્ફાઈડ ન મળતું હોય, તો તમારું એવું કહેવાનું શું છે કે તમે જો આજે ગામડામાં રહી અને ગામની બાજુમાં ફરિયામાં રહીને જો આવો સારો બિઝનેસનું વેલ સેટઅપ ગોઠવું છે, તો આખા ગુજરાતની અંદરમાં ઘણા બધા ગામડામાં રહેતા હોય એ યુવાનો માટે તમારું કેવું શું છે? કે આપણે જે નોકરી કરીએ, હવે બીજાને ત્યાં જઈને આપણે સવારે ટિફિન લઈને જવાનું ને પછી ત્યાં જઈને આપણે સવારે 8 થી 8 નોકરી કરવાની કે ગમે તે, તેને કરતાં તો 10 ગણું સારું છે. 10 ગણું સારું છે. કે ઘરના બાયણે બેહીને કામ કરવાનું, આપણા ઘરના સાથે હોય, આપણે ઘરનું કરે ને આ ગામવાળાને બી સપોર્ટ મળે કે ભાઈ દૂર નહીં જવું પડે, કંઈ કામ કરવાનું હોય તો બાજુના આજુબાજુ હોય તો આપણે થઈ જાય. તો તમે અત્યારે આ જે શું નામ રાખ્યું છે કંપનીનું નામ? આપણે સાઈ ટ્રેડર્સ છે. સાઈ ટ્રેડર્સ છે. તો તમે જે આ પ્રોડક્ટ વેચો છો એ પેકિંગ કરીને વેચો, એ કઈ બ્રાન્ડમાં વેચો? હા, એ બી સાઈ ટ્રેડર્સના નામ પર જ છે. સાઈ ટ્રેડર્સના નામથી છે. એ થોડા આપણે પેલા જે ઢાબાવાળા હોય છે ઢોસાવાળાને એ લોકોને થોડું આપીએ, એ લોકોની ડિમાન્ડ હિસાબે. અચ્છા, પછી તમે કેટલ ફીડનું જે કરો છો એમાં શું કરો છો? કેટલ ફીડમાં તો કુસ્કી પાપડી, ઘઉં, આપણે તુવેર ચૂની, હા, ને ઘઉં ભૂસું એ બધું કરીએ છીએ. કેટલ ફીડનું એ હોલસેલમાં જ કરીએ છીએ. એ હોલસેલમાં જ કરો છો? તો એ તમારી પાસે બધાને કોઈને હોલસેલમાં જોતું હોય તો કોન્ટેક્ટ કરે તો તમે કોન્ટેક્ટ કરો જ, નો વાંધો. બધા જ ગામની કોઈ પણ જગ્યાએ ડિલિવરી આપો? અમે ડિલિવરી અહીંથી નવસારી, સુરત સુધી આપીએ છીએ. પેલી બાજુ વાપી, પાટડી, સેલવાસ સુધી આપીએ. તો તમને કોઈ ફોનમાં ઓનલાઈન કોન્ટેક્ટ કરે? ઓનલાઈન કે વાંધો નહીં, ઓનલાઈન કરે, અહીંયા વિઝિટ લે તો બી વાંધો નહીં. તો તમે કેવી રીતના એને ડિલિવરી ડિસ્પેચ કરતા હોય? આપણા એક તો અહીંયા જે આ બધા મશીનો લાગેલા છે ને, એ મશીનમાં આપણે કાચો માલ જે બહારથી અમે મંગાવીએ એને પછી કમ્પ્લીટ કરીને પેકિંગ કરીને આપણે સિલાઈ મશીન મારીને 50 કિલો 40 કિલો જે કસ્ટમરની ડિમાન્ડ હોય તે હિસાબે આપણે પેકિંગ કરીએ અને આપણી ગાડી છે, આપણી ગાડી ડિલિવરી કરવા આવે, માણસ સાથે બધું ખાલી કરીને જાય. ખાલી કરીને? હા. તો તમે આટલું બધું સારું પેકિંગ કરીને બ્રાન્ડિંગ કરીને કરો છો, તો આ જે અમારું ઓટોમેટિક મશીનની અંદરમાં જે દરો તમે, તો એમાં તમને અમારી કંપનીનો સપોર્ટ કેવો લાગે છે? હા, ઘણો સપોર્ટ લાગે છે. ઘણો સપોર્ટ એટલે આ જે બધા મશીનો ચાલે છે એમનો જે લાઇટનો ખર્ચો આવે ને, લાઇટ બિલનો આપણે, તે બધું આ મશીન કાઢી નાખે છે. આ મશીન કાઢી નાખે છે? એમ તમારે ફ્રી એટલે માથે લોડ નથી એમ.
માથે લોડ હા એટલે આપણે આ મશીન છે હવે એ બી એક આપણું આવક જ છે. પછી તમારા ફાધરનો શું બિઝનેસ હતો પહેલા? ફાધરનો આ જ છે બિઝનેસ. આ જ બિઝનેસ અને એના જ બિઝનેસમાં તમે સેટઅપ થઈ ગયા. તો હવે યુવાનોને પણ ગામડાની અંદરમાં ફાધર ખેતીવાડી કરતા હોય તો એ પણ એની હારે જોડાઈને આવો બિઝનેસ કંઈ કરી શકે. જીલભાઈ, તમારી આમ તો ઉંમર ઘણી બધી નાની દેખાય છે, તો કેટલા વર્ષ થયા છે? 21 છે. 21, 21 વર્ષની અંદરમાં તો તમારું ભણવાનું એજ્યુકેશન ચાલુ છે? એજ્યુકેશન ચાલુ છે. ચાલુ છે? હા જી. અચ્છા. આપણે ઓટોમોબાઈલની સ્ટડી બારડોલી ખાતે કરું છું. બારડોલી ખાતે કરો? હવે લાસ્ટ યર છે, પણ હવે સાથે સાથે આ પાર્ટ ટાઈમમાં ચાલે કરવું હોય પાર્ટ ટાઈમમાં તમે બિઝનેસ કરો છો અને બધું હલાવો છો એવું છે? આમાં કંઈ જોર કરવાનું, આમાં ખાલી બટન જ પાડવાનું છે, જોર કરવાનું છે જ નહીં કાંઈ? જોર કરવાનું કંઈ છે જ નહીં. અચ્છા. તો તમને જો સ્ટડી કરતાં કરતાં એટલે કે ભણતર કરતાં કરતાં જો આ પાર્ટ ટાઈમમાં તમે બિઝનેસ કરો છો તો એવા ઘણા લોકોને કાંઈ પણ બિઝનેસ કરવો હોય તમારું કેવું શું છે પાર્ટ ટાઈમમાં? આ પાર્ટ ટાઈમમાં કરવું એવું છે કે આમાં એકવાર નાખી દીધું પછી આમાં રૂપિયાનો ખર્ચો નથી. બરાબર છે. એકવાર પછી આપણે એકવાર એ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પછી આપણે આમાં કંઈ કરવાનું નથી. ને કંપનીનું એવું છે કંઈ બી થોડી બી કંઈ બી આપણને કંઈ સમજ નહીં પડ્યું કે આપણે કંપનીમાં કોલ કરીએ છીએ તમારી કંપની તો આપણને રિસ્પોન્સ તરત મળે છે. રિસ્પોન્સ તરત મળે છે. તો તમે આ બધું સરસ મજાનું વેલ સેટ કરો છો તો તમારા પપ્પાને તમે શું મદદ કરો છો? ત્યાં પાર્ટ ટાઈમ જોબ કરતાં કરતાં અહીંયા કેવી હેલ્પફુલ થાવ? હેલ્પ હવે પપ્પા કરે જ છે હજુ બી, અને આપણે થોડી ઘણી આપણાથી થાય તેટલી આપણે હેલ્પ કરીએ છીએ. અચ્છા. તો તમે જો એજ્યુકેશન આ બધું કરેલું રહ્યું તો આ ઓનલાઈન અમારું મશીન ઓનલાઈન મશીન તો હવે બિઝનેસની અંદરમાં ઓનલાઈન માર્કેટિંગમાં તમે સપોર્ટ ઘણો કરતા હતા, કારણ કે એનો સમય હતો ત્યારે માઉટ ટુ માઉટ માર્કેટિંગ થતું. તો તમે શું એવું આમાં સ્ટ્રેટેજી વાપરો છો કે તમારા પપ્પાને આમ ઇઝીલી કામ થઈ જાય? હવે આપણે ગૂગલ મેપ ને એવું બધું છે, એના પર આપણે આપણા ફોટાઓ છે, આપણા મશીનોના ફોટાઓ છે, આપણે અપલોડ કરી દે, ત્યાંથી બી કોલ આવે છે કોઈ વાર. અચ્છા. એમાં મળે છે ઇન્ક્વાયરી? હા, ઇન્ક્વાયરી મળે છે કોઈ વાર. એટલે તે બી એક કે આપણે ફોટા કંઈ બી હોય તો આપણે ફોટા અપલોડ કરી દઈએ. બરાબર. એટલે આપણે પ્રોડક્ટ સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ સોશિયલ મીડિયામાં થોડી ઘણી સેલ થઈ જાય. અચ્છા. ને એમ તો પહેલેથી જ સેલ ચાલુ જ છે. તો તમે ફેસબુકમાં એકાઉન્ટ ને એવું બનાવેલું છે? હા. શું નામથી છે? આપણે સાઈ ટ્રેડર્સ નામની છે. સાઈ ટ્રેડર્સ. ઇન્સ્ટાગ્રામમાં નથી મારે. ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં છે સાઈ ટ્રેડર્સના નામે. તો એમાં પણ તમે દરરોજ પોસ્ટ ને એવું કરો એટલે ઇન્ક્વાયરી છે આ તે બધું આવતું હોય છે? આવે જ છે. સારું જ કહેવાય ને. ભણતરની સાથે જો આટલી કમાઈ થઈ જતી ક્યાંય જોબ કરવાની જરૂર નહીં, અને હજી આગળ જતાં તમારું ફ્યુચર પ્લાનિંગ છે કે કંઈક સારી એવી બ્રાન્ડ બનાવીને આગળ કંઈક કરવું છે. અચ્છા. તો જીલભાઈ, ખરેખર મજા આવી. તો આ હતા જીલભાઈ, કે જીલભાઈ જો બિઝનેસ તો કરે જ છે એની સાથે પણ એનું ભણવાનું પણ ચાલુ છે. પાર્ટ ટાઈમની અંદરમાં બિઝનેસ કરે છે અને પાર્ટ ટાઈમની અંદરમાં જોબ કરે છે. જોબ કરતાં કરતાં એના પપ્પાને એવી સારી એવી મદદ કરે છે અને ગામડે રહે છે. તો ગામડાની અંદરમાં રહીને વાડીએ રહી અને જો આવો સારો એવો બિઝનેસનો પાયો નાખેલો છે એના પપ્પાનો, એમાંથી એ લોકો એને મદદ કરી અને ઓનલાઈન બિઝનેસની અંદરમાં માર્કેટિંગમાં સપોર્ટ કરે છે, મશીન હલાવે છે, કામ પણ કરે છે. અને તો આવા યુવાનો જો કોઈને ગામડે રહેતા હોય અથવા તો સિટીમાં રહેતા હોય, તાલુકામાં રહેતા હોય અને જો બિઝનેસ કરવો હોય તો અમારી આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ ગુજરાતમાં કંપની આવેલી છે. તમારે પણ જો આવી જ રીતનો બિઝનેસ કરવો હોય તો અમે તમને સપોર્ટ કરશું. અમે લોકો મસાલાના મશીન, દાલ મિલ મશીન, પલ્વરાઇઝર મશીન અને બધી જ પ્રકારના ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ ઉગે છે ને ફિનિશ ગુડ કરવાની મશીનરી બનાવી છે. તમારે જો પણ બિઝનેસમેન બનવું હોય, જોબ કરતાં કરતાં પણ બિઝનેસ કરવો હોય તો અમારો જરૂર આ સ્ક્રીન ઉપર નંબર છે એમાં કોન્ટેક કરાવો. અમે પણ તમને બિઝનેસમેન બનાવશું. આ બધા એક લોહીના એટલે કુટુંબી બધાના કુટુંબીના બધી રીતે બધાના એવી જ રીતના આમ કુટુંબના ફરિયાને એવું અલગ હોય. કોકની જમીન સેટી હોય તો એ દૂર રહેતા હોય. બધા અહીંયા રહેવા માંગે છે. એવું છે? તો સારું કહેવાય ને, ભેગું તો ફરતું નથી. બધા છૂટા છૂટા રહેવાની માંગે. છૂટા ફરતા નથી. બધાની જમીન રોડે ને આમ તેમ છે. હા, આમ તેમ બધા છે પણ તો બધા આમ હળી મળીને અહીંયા જ રહે છે બધા.